અપમાન બાબતે વિક્રમ ઠાકોરની પ્રેસ કોન્ફરન્સ. પહેલા બી ઘણું કેમ કશું બોલતા તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું, પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કેવું પડીને આવ્યું. વિક્રમભાઈ, એવું નથી કે ઠાકોર અને ક્ષત્રિય સમાજના, પરંતુ એમાં જે હતા અલગ અલગ જ્ઞાતિ અને અલગ અલગ સમાજના હતા. હા હા, કોઈ એક પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિના લોકોને આમંત્રિત થયું. જ્ઞાતિની વાત નથી કરતો, કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી, બરાબર. એ તમે બધા આપણે બધા જાણીએ છીએ, ઘણા બધા કલાકારો પણ કહે છે બધી નાત જાત નથી હોતી. નાત જાત નથી તો પછી ઠાકોર સમાજના એના નામ બોલાવી તમે નાત જાત જ કરી ઠાકોર સમાજના કેમ ના? ઠાકોર સમાજ ઘણા બધા એવા સમાજ છે, બહુ સારા સારા કલાકારો દરેક સમાજમાં. તમે જો પટેલ સમાજ હોય, બીજા ભગવાન સમાજ, ઘણા બધા સમાજ છે એવા સમાજ હોય, દરેક સમાજમાં સારા સારા કલાકારો છે. હું માનું છું ત્યાં સુધી સરકારશ્રીને કોઈ હું ખાલી એટલી વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો, સારા સારા જે કલાકારો હોય અને દરેકનું સન્માન થવું જોઈએ. ખાલી તમે જે તમારા મીડિયેટર જે છે, વચ્ચેવાળા જે છે, એ લોકો જે પસંદ કરે એને જ તમે બોલાવો, એનું સ્વાગત કરો ના. અચ્છા, આમાં સ્પષ્ટતા કરો, તમને શું ખ્યાલ આવ્યો? કોણ મીડિયેટર હતું, કોના થ્રુ ત્યાં ગયા હતા અને કોને કોને આમંત્રણ હતું? કઈ રીતે મીડિયા દ્વારા જાણવા મળ્યું કે શંકરભાઈ ચૌધરી મારા ખેતરથી બધાને બોલાવી મીડિયા દ્વારા તો નીચે. વિક્રમભાઈ, આપણે પટેલ સમાજના કલાકારો, ચૌધરી સમાજના કલાકારો, બ્રાહ્મણ બધા જ કલાકારો છે, કોઈ વાંધો નથી ઉઠાવ્યો.